થલતેજમાં અકસ્માતમાં સગીરાના મોતના કેસ મામલે અપડેટ, જેમાં ટ્રાફિક પોલીસે સગીરના પિતા ગોવિંદ ભરવાડની ધરપકડ કરી લીધી છે. બેદરકારીનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. સગીરના પિતા ગોવિંદ ભરવાડ અને તેના ભાઈ નિલેશ ભરવાડ સામે ગુનો નોંધાયો છે. સગીરના પિતા ગોવિંદ ભરવાડ અને તેના ભાઈ નિલેશ ભરવાડ સામે ગુનો નોંધાયો છે. અમદાવાદના થલતેજમાં અકસ્માત થયો હતો, જેમાં સગીરાનું મોત નીપજ્યું છે. ટ્રાફિક પોલીસે અત્યારે સગીરના પિતા ગોવિંદ ભરવાડની ધરપકડ કરી છે. બેદરકારીનો ગુનો નોંધી અને વધુ તપાસ આ મામલે શરૂ કરવામાં આવી છે. સગીરના પિતા ગોવિંદ ભરવાડ અને તેના ભાઈ નિલેશ ભરવાડ બંને સામે ગુનો નોંધાયો છે. સગીરાનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. બેદરકારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. થલતેજમાં અકસ્માત થયો હતો, જેમાં એક સગીરાનું મોત નીપજ્યું છે. વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, શું વધુ અપડેટ છે આ મામલે? જી ખાસ જે પ્રકારે થલતેજમાં 16 વર્ષની જે સગીરા સાથે જે અકસ્માત કરનાર જે સગીર જે છે તેના પિતા ગોવિંદ ભરવાડની પોલીસે ધરપકડ કરી લીધી છે. જે પ્રકારે સ્પીડમાં તેમનો જે દીકરો જે હતો તે ફોર્ચ્યુનર ગાડી લઈને થલતેજ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન 16 વર્ષની જીયા પ્રજાપતિ નામની જે સગીરા જે છે ત્યાંથી પસાર થઈ રહી હતી. પોતાના ઘરની વસ્તુ લેવા માટે દુકાનથી ઘર તરફ આવી રહી હતી. એ દરમિયાન આ કાર ચાલકે સ્પીડમાં તેને અડફેટે લીધી હતી અને જે સગીરા જે છે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને આજે સગીર જે છે તેને તો હાલ જામીન પર મુક્ત કરીને પરિવારને સોંપવામાં આવ્યો છે, પરંતુ તેના પિતા જે છે ગોવિંદ જે ભરવાડ તેની બેદરકારી સામે આવતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને હાલ ધરપકડ કરી છે. સાથે જે ગાડી જે છે તેના ભાઈના નામ પર છે, નિલેશ ભરવાડ, અને નિલેશ ભરવાડની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરતા નિલેશ પોતે દુબઈમાં હોવાનું હાલ તો પરિવારની પૂછપરછમાં સામે આવતા પોલીસે તેની ધરપકડ માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ, આભાર જાણકારી આપવા બદલ.